2018માં હું ઇટલી ગઈ હતી. ત્યાં મેં પહેલી વાર થિયેટર, એક્ટિંગ એ બધું શું હોય મેં જાણ્યું હતું. પછી ઇન્ડિયા પાછી 2019માં આવી ત્યારે મને પેલી સિરીઝ મળી જેનું નામ સ્ટોરી ટેબલ છે. એ આપણે શીમાર ઉપર બધે અવેલેબલ છે. એટલે 6 વર્ષ થઈ ગયા છે કે હું આ ઇન્ડસ્ટ્રીમાં છું. સાથે સાથે એક સંઘર્ષ લાગણીઓ તેમજ સંસ્કૃતિથી ભરપૂર ફિલ્મ કાઠિયાવાડી ટેલ્સ 30 મેથી સિનેમાગૃહમાં રિલીઝ. એરિસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત 3 અલગ કથાઓનો સમૂહ. તારીખ 30 મે 2025ના રોજ ગુજરાતના સિનેમાગૃહમાં સંઘર્ષ લાગણીઓ તેમજ કાઠિયાવાડી સંસ્કૃતિથી ભરપૂર ફિલ્મ કાઠિયાવાડી ટેલ્સ રિલીઝ થઈ રહ્યું છે. આ માત્ર ફિલ્મ નથી, આપણા સમાજ સામે પોતાની જાતને ઓળખવાની એક યાત્રા છે. આ ફિલ્મ 3 અલગ અલગ કથાઓનો સમૂહ છે, જેમાં 3 કથાઓ દ્વારા સંઘર્ષ લાગણી તેમજ સંસ્કૃતિ ભરેલું સાહિત્ય દર્શાવવામાં આવેલ છે. અહેવાલ ધ્યેય જોશી. દેવ મિરર ન્યૂઝ સિટીમાં જે આવી પહોંચી છે, જે અપકમિંગ મૂવી આવી રહ્યું છે કાઠિયાવાડી ટેલ્સ એમની ટીમ સાથે. તો આપણી સાથે એમના મેન લીડના એક હિરોઈન સાથે છે. સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવશો? દેશા મનવાની. ઓકે, સૌપ્રથમ તમારું નામ જણાવ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. હવે તમારો ઇન્ટ્રો આપો અમારા દર્શક મિત્રોને કે તમારી આ મૂવી જે અપકમિંગ આવી રહી છે એમાં તમારો રોલ શું છે? તો હેલો એવરીવન, હું રાજકોટની રહેવાસી છું અને મારો રોલ અગર વાત કરું આ મૂવીમાં તો એક એવો છે કે હું એક એનઆરઆઈ છોકરી છું જે બહારથી આવેલી છે. પોતાના એક સંબંધીના ખોજમાં ઇન્ડિયા આવેલી છે. પહેલી વાર ઇન્ડિયા જુએ છે, સમજે છે અને કાઠિયાવાડનું જે કલ્ચર છે એને માણે છે. તો એના ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે આ મૂવીમાં મારો એક રોલ છે. અને અગર મારી પોતાની પર્સનલ લાઈફમાં મારી વાત કરું તો હાલમાં હું મારા પપ્પાના બિઝનેસમાં છું અને સાથે સાથે આ એક્ટિંગના ફિલ્ડમાં આગળ વધી રહી છું. પ્રોફેશનલી 6 વર્ષથી એઝ ઇટાલિયન લેંગ્વેજ ટ્રેનર કામ કરતી હતી, પણ દિલથી હું હંમેશા એક્ટિંગ સાથે જોડાયેલ છું. વેરી નાઇસ, ખૂબ જ સરસ. અને જે તમે આ તમારું મૂવી ઇન્ડસ્ટ્રીઝનું કરિયર કેટલા સમયથી ચાલુ કરેલું છે? અગર વાત કરું તો 2018માં હું ઇટલી ગઈ હતી. ત્યાં મેં પહેલી વાર થિયેટર, એક્ટિંગ એ બધું શું હોય મેં જાણ્યું હતું. પછી ઇન્ડિયા પાછી 2019માં આવી ત્યારે મને પેલી સિરીઝ મળી જેનું નામ સ્ટોરી ટેબલ છે. એ આપણે શીમાર ઉપર બધે અવેલેબલ છે. એટલે 6 વર્ષ થઈ ગયા છે કે હું આ ઇન્ડસ્ટ્રીમાં છું. સાથે સાથે 3 સિરીઝ, ઘણા બધા બ્રાન્ડ્સ સાથે મેં એઝ અ મોડલ વર્ક કરેલું છે. તો હજી સુધી જર્ની ચાલુ છે, આ સફર ચાલુ જ છે હજી સુધી. ખૂબ જ સરસ, તમે બહુ સારું સ્ટ્રગલ કરેલું છે. કારણ કે તમે જે તમારું અપકમિંગ મૂવી આવી રહ્યું છે એના વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવશો? એટલે આ જે મૂવી છે આપણે કાઠિયાવાડી ટેલ્સ, અગર આપણે જોઈએ તો એના નામમાં જ છે ને આખી આમ કહેવાય ને આપણે મૂવીનું એક રહસ્ય છે કે કાઠિયાવાડ, આપણા કાઠિયાવાડની જેટલી અલગ અલગ વાર્તાઓ છે એમાં કુછ જે પર્સનાલિટી છે એમાં જે કેરેક્ટર્સ છે અલગ અલગ કાઠિયાવાડના એ લોકોની અલગ અલગ મૂવીઝ છે અને એ લોકો જેને ભેગા થાય છે તો એની એક અલગ વાર્તા શરૂ થાય છે. તો આવી સ્ટોરી હજી સુધી આખા ગુજરાતમાં કે આખી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં આવી જ નથી. તો એના ઉપર બેઝ છે આખી. અને એમાં બી આપણું રાજકોટ જે છે તો રાજકોટની અલગ અલગ જગ્યાઓ, રાજકોટનું રહસ્ય આ બધું એ મૂવીમાં આપણે જોવા મળશે. તમારું જે અપકમિંગ મૂવી આવી રહ્યું છે એનાથી કાઠિયાવાડની પબ્લિક અને શું પ્રેરણા અને શું મેસેજ પાસ થાય છે? સૌથી મોટી પ્રેરણા તો એ જ છે કે આપણા રાજકોટ, આપણા કાઠિયાવાડમાં એટલા સારા કલાકારો છે, એ બધાને આમાં એક ઓપોર્ચ્યુનિટી મળી છે આ મૂવીમાં. એની સાથે સાથે આપણું કાઠિયાવાડનું જે કલ્ચર છે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આગળ વધે છે. આપણે જોયું છે કે અમદાવાદનો લહેકો ને એ બધી એરિયા ઘણીવાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવેલી છે, પણ આપણું રાજકોટ, આપણું સૌરાષ્ટ્ર, આપણું કાઠિયાવાડ એ આવી જ નથી. એની સાથે સાથે રાજકોટના ગાંઠિયા, ચા એ બધું જે કલ્ચર છે એ બહુ સરખી રીતે આપણે આ મૂવીમાં દેખાડ્યું છે. રાજકોટની ઘણી બધી જગ્યાઓ આ મૂવીમાં કે પછી આ સોંગ, કેટલા સોંગ છે એમાં આવેલું છે. તો આપણા જે આખું જે બી જનતા છે, જે બી જાશે જોવા એ બહુ જ કહેવાય ને પ્રાઉડ ફીલ કરશે કે અરે આ તો આપણું શહેર છે કે પછી આ તો આપણું પ્રદેશ છે, એવી રીતે. આપણી સાથે વિરાજભાઈ છે જે આ મૂવીની અંદર બહુ સારી એવી ભૂમિકા ભજવી રહ્યા છે વિલન. અને એક વાત એવી બી છે કે વિલનની અંદર બી એમનું નામ બી રિયલ લાઈફનું જે વિરાજ છે એ જ નામ વિલનમાં છે, વિરાજ. તો વિરાજભાઈ, અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ તો તમારા કરિયરની શરૂઆત ક્યાંથી થઈ એ જણાવો અને આ કરિયરની અંદર તમે કેટલા સમયથી જોડાયેલા છો? ફિલ્મની અંદર કલાકારની દ્રષ્ટિએ જોઈએ તો 2013 એટલે કે 12 વર્ષથી જોડાયેલો છું. શરૂઆતી ધોરણે કહું તો એઝ અ સ્પોટ બોય તરીકે કામ કર્યું અને રહેતા નાટકોની અંદર જે બેક સ્ટેજ હોય તો એમાં બધું સેટિંગ કરવાનું, હેલ્પ કરવાની, એવા બધા કામ કરતા રહેતા. તેને
આફ્ટર ફ્રન્ટ સ્ટેજમાં એવા નાના નાના કેરેક્ટર આપવામાં આવ્યા, ધીમે ધીમે રહેતા રહેતા નાટકો લીડ કરવા માંડ્યા. ઘણા એવા નાટકો કરેલા છે અમદાવાદ લેવલે, અને પછી એક સિરિયલ કરેલી ક્રાઇમ કવરેજ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આખી ક્રિમિનલ કન્સેપ્ટ ઉપર આખી આવતી. ફર્ધર એક એવો પડાવ આવ્યો કે જેમાં બ્રેક પડવો જોઈતો હતો, ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે પોઝ લેવો જોઈતો હતો. સો 2-3 વર્ષ સુધી પોઝ લેવામાં આવ્યો. ધેન આફ્ટર અગેઇન એક ઓપોર્ચ્યુનિટી મળી અને ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ્સ કરી લીધી, અને જેનું નામ છે છેલ્લી ચાર સિઝન 1, જેમાં એઝ અ લીડ કેરેક્ટર તરીકે મેં કામ કરેલું. છેલ્લી ચારની વાત કરું તો લંડન, પેરિસ ને ઇટલીની અંદરમાં કાર્નિવલમાં એવોર્ડ મળેલો છે. ફર્ધર છેલ્લી ચાર સિઝન 2 પબ્લિક ડિમાન્ડને લીધે કરવામાં આવ્યું. ધેન આફ્ટર દ્રષ્ટિકોણ જે છે વેબ સિરીઝ, એમાં પણ લીડમાં કામ કરેલું. અને એના પછી કહી શકીએ કે એક એડવર્ટાઇઝમેન્ટ મળી, ને એ કરતાં કરતાં રિસેન્ટલી એઝ ફોર માય ફિલ્મ કે એઝ અ ડેબ્યુ એઝ અ લીડ વિલન તરીકે કાઠિયાવાડી ટેલ્સમાં કામ કરી રહ્યો છું. ખૂબ જ સરસ કે તમે 0 ગ્રાઉન્ડ લેવલ ઉપરથી એટલું સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છો આ ફિલ્ડની અંદર. તો મારા અને દેવ મિરર ન્યૂઝ અને ગુજરાતની જનતા તરફથી તમને આશીર્વાદ છે કે તમે આ ફિલ્ડની અંદર ખૂબ જ સક્સેસ હજી જાઓ અને ખૂબ જ આગળ વધો. કારણ કે તમારું જે અપકમિંગ મૂવી આજે કાઠિયાવાડી ટેલ્સ આવી રહ્યું છે, એનાથી ગુજરાતની દર્શક મિત્રો અને જનતાને શું પ્રેરણા અને મેસેજ પાસ થાય છે? કાઠિયાવાડી ટેલ્સ, કાઠિયાવાડી શબ્દની અંદર જ પ્રેરણા છે. કાઠિયાવાડમાં કહેવાતું હોય છે ને કે ભૂલો પડે ભગવાન, કાઠિયાવાડ આવો એકવાર સાંભળા તને સ્વર્ગ બતાવો. એટલે કે સ્વર્ગ જે છે એ કાઠિયાવાડનું એક છે વસ્તુ ઇમ્પોર્ટન્સ. એ જ વસ્તુ તમને આ મૂવીની અંદર હરેક જગ્યાએ હરેક પહેલું જોવા મળશે. ખાસ વાત કાઠિયાવાડની મૂવીની અંદર વાત કરું તો આ એક વાર્તા નથી, આની અંદર 3 વાર્તાઓ છે જે એક જ મૂવીની અંદર કવર કરવામાં આવી છે. સાથે સાથે એવા કેરેક્ટરો અલગ અલગ સેગમેન્ટના, જેને કહી શકીએ અલગ અલગ જગ્યાના, કે જે અનુભવવામાં આવ્યા છે. કાઠિયાવાડની બીજી વાત કરું તો રાજકોટ હોય કે કાઠિયાવાડનું કોઈ પણ શહેર હોય, કોઈ પણ છોકરો હોય કે કોઈ પણ દીકરી હોય, ફોરેનની અંદર રહેવા જાય છે, ફોરેનની અંદર કામ કરવા જાય છે, છતાંય કાઠિયાવાડના સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલતી નથી. વિરાજભાઈ, ફોર્થ કે તમે અત્યાર સુધી જે બી તમે એક્ટિંગ કરેલા છે, જે બી તમે રોલ કરેલા છે, એમાં તમે અત્યાર સુધી તમે જેમ જણાવ્યું કે પોઝિટિવ રોલ કરેલા છે તમે, તો એક ક્વેશ્ચન એવો હતો કે અત્યાર સુધી તમે જે પોઝિટિવ રોલ તમારા સ્ટ્રગલમાં 10-12 વર્ષના કરેલા છે, તો ફર્સ્ટ ટાઈમ કે તમને જે કાઠિયાવાડી ટેસ્ટની અંદર આ નેગેટિવ એક વિલનનો રોલ ભજવવામાં આવ્યો છે, તમારો ને આપવામાં આવ્યો છે, તો એ તમારા માટે થોડું ચેલેન્જિંગ રૂપ રહ્યું હતું કે કેવું રહ્યું હતું એ જણાવો. આના પાછળની એક સ્ટોરી છે. હું એઝ અ માર્ગદર્શન તરીકે ધનુષ છે, શાહરુખ ખાન છે, એના માર્ગદર્શનથી હું ઘણો ઇન્સ્પાયર્ડ છું. અને મારું એક વિઝ્યુલાઇઝેશન છે કે જેમ કે શાહરુખ ખાન અને મારો સેમ બર્થડે ડેટ સેમ છે. અને બીજી વાત કે શાહરુખ ખાને પણ પેલું પિક્ચર વિલન તરીકે કર્યું હતું. તો જ્યારે પણ ઓડિશન લેવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે વિલનનું પાત્ર છે, સો આઈ ટોટલી ઈગર કે હું બહુ ઉત્સુક હતો આ પાત્ર કરવા માટે, કેમ કે સેમ જર્ની જવા જઈ રહી છે. અને એ જ ઇન્સ્પિરેશન મને વધુ કિક મારતું હતું કે આ કેરેક્ટર કરવું પડશે. કેમ કે કેરેક્ટર ચેલેન્જીસ હતું. અત્યાર સુધી બધા જ પોઝિટિવ રોમાન્સને લગતા બધા કરેલા છે, પણ વિલન કરવું અને આ કન્ટેન્ટમાં જે એટલે કે કાઠિયાવાડી કન્ટેન્ટમાં એ મારા માટે ટફ તો ન કહી શકી, પણ એ એક સ્ટડી કરવું જરૂરી હતું, એ ચેલેન્જ લેવી જરૂરી હતી અને લીધી. અને ખૂબ જ મજા આવી. ટીમ સાથે, લોકો સાથે, અમારા કો એક્ટર્સ બધાનો જબરજસ્ત સપોર્ટ રહ્યો છે. અને બસ એ જ અભિલાષા છે કે આવી જ રીતે અમે કામ કરીએ અને નવા ચેલેન્જ લઈ અને નવા કામ પાત્રતા ભજવીએ. વાહ, ખૂબ જ સરસ. વિરાજભાઈ, દેવ મિરર ન્યૂઝ અને મીડિયાના માધ્યમથી કાઠિયાવાડ અને ગુજરાતની જનતાને તમે શું મેસેજ પાસ કરવા માંગો છો અને દેવ મિરર ન્યૂઝને તમે શું શુભેચ્છા આપવા માંગો છો? પહેલાં તો અભિનંદન દેવ મિરર ન્યૂઝને, જયભાઈ જોશી અને તમારી ટીમને, કે તમે નવા ઉભરતા કલાકારો સુધી પહોંચો છો.
તમારે જેટલું જરૂર છે એટલી નવા કલાકારોને તમારા જેવા ન્યૂઝ ચેનલની જરૂર છે. તમારા સુધી વાત પહોંચાડવાનું કામ કે તમારા સુધી અમારી જે બધી વાતો છે એ તમારા સુધી પહોંચાડવાનું જે કામ છે એ જે છે ને એ બહુ જરૂરી છે. ઘણા બધા કલાકારો છે, ઘણા બધા જબરજસ્ત ગુજરાતની અંદરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારો છે, પણ ઘણા બધા એવા કલાકારો પણ છે જે છુપાયેલા છે. સો તમારું હું દિલથી એક ખુશી પાઠવું છું, દિલથી અભિલાષા છે કે તમે અમારા સુધી પહોંચ્યા. અને બીજી ખાસ વાત મેં તમારા વિશે જાણી છે કે આ ન્યૂઝ હર એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યું છે. એક સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી રહ્યું છે. અગર એ પોઝિટિવિટી ઉપર કામ કરે છે, ડેવલપમેન્ટ ઉપર કામ કરે છે, ગ્રોથ રિલેટેડ કામ કરે છે, કાંઈક એવી નીડ છે, લોકો સુધી સંદેશો પહોંચાડવો છે, સમાજમાં કંઈક કહેવાની ભાવના દર્શાવી છે, તો આ ન્યૂઝ પહોંચી રહ્યું છે. તો એ ધેટ્સ ઇફેક્ટ ને ધેટ્સ ગુડ. તો ખૂબ જ સરસ તમે કામ કરી રહ્યા છો. સો ધન્યવાદ અમને ઇન્વિટેશન આપવા માટે. અને બસ યસ, અને ગુજરાત કાઠિયાવાડની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે કાઠિયાવાડી આપણું કાઠિયાવાડી, આપણું શહેર, આપણું સૌરાષ્ટ્ર, આપણું રિલિજન, આપણી સંસ્કૃતિ, આપણો સમાજ આ પિક્ચરને નહીં જોયો તો કાઠિયાવાડને ઓળખી નહીં શકે. સો હરેક વ્યક્તિને હું સંદેશો આપવા માંગુ છું કે કાઠિયાવાડી પિક્ચર કાઠિયાવાડી સુધી નહીં પહોંચે તો ક્યાંક ને ક્યાંક એ રહી જશે, સંસ્કૃતિ રહી જશે, ક્યાંક ને ક્યાંક એવી મેસેજીસ, ક્યાંક ને ક્યાંક એવા ઐતિહાસિક વસ્તુ રહી જશે. સો આઈ ટોટલી રિકમેન્ડેડ ટુ ઓલ ઓફ યુ કે જરૂર જોવા જાજો, ફેમિલી સાથે જોવા જાજો. અને અમે પણ આવી રહ્યા છીએ અને અમે પણ જઈશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ વિરાજભાઈ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.